હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, 11 સાયન્સ સ્ટાર્ટ થઈ ગયું. કેવું લાગ્યું? બહુ મજા આવે છે ને? વેરી ગુડ. મને ખબર છે તમે બધા સિન્સિયર સ્ટુડન્ટ છો, બરાબર છે. જે સિન્સિયર હોય ને એ જ સાયન્સ લે, એ તો ખબર હોય છે, બરાબર છે. તો ચલો સરસ, આપણે બાયોલોજીમાં તૈયારી ચાલુ કરીએ. ઓકે, તો આજે આપણે ભણવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 1, સજીવ વિશ્વ. ઓકે, કેવી આ ચેપ્ટર નંબર 1 એકદમ મસ્ત અને ઇઝી ચેપ્ટર છે. રોજનું રોજ કામ કરવાનું, જે લેક્ચરમાં તમને ટીચર કરાવે, બરાબર છે, એ વિડીયો તમારે 3 થી 4 વાર જોવાનો, બરાબર છે. અને લખાણ 2 વાર લખીને મોઢે કરી દેવાનું, બરાબર, ક્યારેય નહીં ભૂલાય. ઓકે, દર અઠવાડિયે 15 દિવસે રિવિઝન કરતા રહેવું, પરમનન્ટ યાદ રહી જશે, બરાબર છે. 2 વર્ષ પછી કોઈ પૂછશે તો પણ તમને યાદ આવશે. ક્લિયર? તો ચલો બેટા ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 1, નામ છે સજીવ વિશ્વ. વિશ્વની અંદર જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળે છે. પહેલા તો મનમાં પ્રશ્ન થાય કે મેડમ સજીવ એટલે શું? દરેક જણને ખબર છે કે સજીવ એટલે શું. તમે 5મા ધોરણથી ભણતા આવ્યા છો બેટા. બોલો સજીવ એટલે શું? શું કહેવાય? ચાલો બોલો, દરેક જણ બોલો, બધાને આવડે છે. સજીવ એટલે શું? જેનામાં જીવ હોય એને સજીવ કહીએ છીએ. બધા આ જ પ્રશ્નનો જવાબ આપ્યો હશે, હે ને દીકરા? કે ભાઈ જેની અંદર જીવ હોય એને સજીવ કહેવાય, બરાબર છે. વેરી ગુડ, સાચો પ્રશ્ન. ઓકે, તો ભાઈ સજીવ અને નિર્જીવ બંને વચ્ચે તફાવત શું છે? બરાબર, શું તફાવત છે? કોમને નિર્જીવ કોને કહેવાય? નિર્જીવ એક વસ્તુ છે, બરાબર છે. સજીવ એક જીવ છે. જીવ હલનચલન કરી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, બરાબર છે. જીવ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, નાનામાંથી મોટો થાય છે. આપણે બધા જન્મ્યા હતા ત્યારે કેટલા હતા? આટલા હતા. કોઈ આટલું હતું? ના, પૂછી જોજો, બધા કેટલા હતા? આટલા જ હતા, બરાબર છે. કોઈ આટલું મોટું હોતું નથી. મમ્મીને પૂછી જોવાનું કે હું કેટલો હતો અથવા તો કેટલી હતી. તો જ્યારે કોઈ પણ સજીવનો જન્મ થાય છે, જ્યારે મનુષ્યના બાળકનો જન્મ થાય છે, તો બચ્ચું એનું આટલું જ હોય, મોટું હોતું નથી. પછી એ બાળક 6 મહિનાનું થાય, વર્ષનું થાય, 5 વર્ષનું, 10 વર્ષનું, 15 વર્ષના તમે, હે ને બેટા? ક્લિયર? પછી ધીમે ધીમે તમે મોટા થાવ. ક્લિયર? તો એને શું કહેવાય બેટા? વૃદ્ધિ થઈ કહેવાય. ક્લિયર? ઓકે, એકવાર મોટા થયા પછી તમે કહો મમ્મી મારે નાનું થવું છે, ઇઝ ઇટ પોસિબલ? નો, બરાબર છે. હું આટલી મોટી થઈ, હવે હું વિચારું કે ના મારે તો 10 વર્ષનું થવું છે, પોસિબલ છે? ના, પોસિબલ નથી બેટા. ક્લિયર? તો વૃદ્ધિ એ શું છે? સજીવના કદ વજનમાં થતો અપ્રતિવર્તી વધારો. અપ્રતિવર્તી એટલે શું? એક વખત સજીવ વૃદ્ધિ પામે છે, બરાબર છે, પછી એ નાનું બની શકતું નથી, મોટું થતું જાય, અમુક લિમિટ સુધી મોટું થતું જાય. જો પ્રાણી હોય તો. સમજ પડી? ક્લિયર? તો ભાઈ સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત, સજીવ વૃદ્ધિ પામી શકે છે, નિર્જીવ વૃદ્ધિ પામી શકતું નથી. સામાન્ય રીતે દેખો, આ એક પેન છે, બરાબર છે, આજે આટલી છે. હવે 2 દિવસ પછી જોઈશ તો શું આટલી મોટી થશે આટલે સુધી? ના, આટલી ને આટલી જ રહેશે. વર્ષ પછી જોઈશ તો પણ અહીં આટલી ને આટલી જ રહેશે, બરાબર છે. ક્લિયર? ઓકે. પહેલું, સજીવ હલનચલન કરી શકે છે. સજીવ ખોરાકનું પાચન કરી શકે છે, ચયાપચય કરી શકે છે. મતલબ કે આપણે જે જમીએ છીએ દાળ ભાત રોટલી શાક, હે ને બેટા? યસ. અમુક જણ તો પિઝા આ બધું ખાય છે. અત્યારે તો લોકડાઉનના લીધે બધું બંધ થઈ ગયું, હે ને? કોરોનાના લીધે બધું ઓછું થઈ ગયું. ક્લિયર? તો પછી આપણે જે ખોરાક ખાઈએ છીએ બેટા, આપણા શરીરમાં એ ખોરાકનું શું થાય છે? ધીમે ધીમે પાચન થાય છે, બરાબર છે. ક્લિયર? હવે ધારો કે મેં આપણા ઘરની અંદર ટેબલ ઉપર પિઝાનો ટુકડો મૂક્યો. ટેબલ શેનું બનેલું છે? લાકડાનું. લાકડું કેવું છે? નિર્જીવ છે. તો શું એ લાકડું એ ટેબલના ટુકડાનું પાચન કરશે? સોરી, એ પિઝાનો જે ટુકડો હતો એનું પાચન કરશે? નહીં કરી શકે, બરાબર છે, કારણ કે નિર્જીવ છે. તો ભાઈ નિર્જીવનું લક્ષણ બીજું શું? ચયાપચય. કે ભાઈ એ ખોરાકનું પાચન કરીને એમાંથી શક્તિ મેળવે છે. ટેબલ ઉપર મેં ખોરાક મૂક્યો તો એનું પાચન કરી શકતો નથી, એનું ચયાપચય કરી શકતો નથી, બરાબર છે. ક્લિયર? નિર્જીવ વૃદ્ધિ પામી શકે છે, એનો પહેલો ગુણધર્મ. બીજું, સજીવ વૃદ્ધિ પામી શકે છે, બરાબર છે. નિર્જીવ વસ્તુ વૃદ્ધિ પામી શકતી નથી. મૃત વસ્તુ પણ વૃદ્ધિ પામી શકતી નથી. બીજું, પ્રજનન, કે દરેક સજીવ પોતાના જેવા સજીવનું નિર્માણ કરે છે, બરાબર છે. આને શું કહેવાય છે? પ્રજનન કહેવાય બેટા. શું કહેવાય એને? પ્રજનન કહેવાય. ક્લિયર? ઓકે. આ પેન પ્રજનન કરી શકે? આજે એક દી કાલ 2 થઈ જશે? નહીં થાય, કારણ કે એ નિર્જીવ છે. ક્લિયર? ઓકે.
તો ભાઈ પહેલું વૃદ્ધિ એ સજીવનું મુખ્ય લક્ષણ આવે, બીજું પ્રજનન એ સજીવનું મુખ્ય લક્ષણ આવે, બરાબર, ચયાપચય એ એનું ત્રીજું લક્ષણ આવે, અને ચોથું છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા. એનો મતલબ શું? પર્યાવરણ પ્રત્યેની સભાનતાનો મતલબ શું બેટા? કે આપણને શિયાળામાં શું લાગે? ઠંડી. ઉનાળામાં શું લાગે? ગરમી. હે ને બેટા? ચોમાસામાં વરસાદ પડે તો આપણે ભીંજાઈ જઈએ, ક્લિયર? ને બહુ વરસાદમાં ફરીએ તો શરદી પણ થઈ જાય. શિયાળામાં શરદી થઈ જાય, ખબર પડી? ક્લિયર? મીન્સ આપણને જુદા જુદા ઋતુઓ પ્રત્યે સંવેદનશીલતા છે. જ્યારે ટેબલ છે, એક ટેબલનો બહાર ઉનાળામાં મૂકું, બરાબર છે, કશું થશે? અને શિયાળામાં બહાર મૂક્યું, ચલો શિયાળામાં બહાર 15 ડિગ્રી છે, મેં ટેબલને બહાર મૂક્યું, શું ટેબલ ઠંડી લાગશે? થરથરવા માંડશે? નહીં, કારણ કે એ કેવું છે બેટા? નિર્જીવ છે. સમજ પડી? તો ભાઈ નિર્જીવના ટેબલ નિર્જીવ છે એટલે એને સંવેદનશીલતાનો ગુણધર્મ નથી લાગુ પડતો, બરાબર છે? ક્લિયર? આમ સજીવના મુખ્ય લક્ષણો કયા છે? 4 છે. સજીવના મુખ્ય લક્ષણો કયા છે? 4. પહેલું છે વૃદ્ધિ, બીજું છે પ્રજનન, ત્રીજું છે ચયાપચય, અને ચોથું છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા. ક્લિયર? હવે આના સિવાય સજીવના કોઈ અન્ય લક્ષણો છે? તો હા છે ને. સ્વયં જનન પામવાની ક્ષમતા. આપણને ખબર છે કે ભાઈ દરેક સજીવનું શરીર શેનું બનેલું હોય? કોષનું. સજીવનું શરીર શેનું બનેલું હોય? કોષનું. જો આ કોષ છે, બરાબર છે. કોષની અંદર શું આવેલું હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર શું આવેલા હોય? રંગસૂત્ર. અને આ રંગસૂત્ર ઉપર શું આવેલા હોય? જો આ છે કોષ, બરાબર છે. કોષની ફરતે જે પટલ છે એને શું કહીએ બેટા? કોષ રસ પટલ. બરાબર છે. આ પ્રાણી કોષ મેં દોર્યો છે બેટા. પ્રાણી કોષની ફરતે એક પાતળું પટલ આવેલું છે જેને શું કહેવાય છે? કોષ રસ પટલ. કોષની મધ્યમાં શું આવેલું છે? કોષ કેન્દ્ર. ને કોષ કેન્દ્રની અંદર શું આવેલા છે? રંગસૂત્રો. જોજો, ધ્યાન રાખજો બેટા. અને આ રંગસૂત્રો પર શું ગોઠવાયેલા છે? જનીનો. રંગસૂત્રો પર શું ગોઠવાયેલા છે બેટા? જનીનો. જો બેટા, આ છે જનીનો. અને જનીનો શેના બનેલા છે? બોલો. ડીએનએ ના બનેલા છે. જનીનો શેના બનેલા છે? ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ બોલો. યસ, 10th માં આવતું હતું, મને ખબર છે. યસ, ડીએનએ એટલે શું? બોલો બોલો. યસ, વેરી ગુડ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે બેટા? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરાબર છે. હું અહીંયા લખું છું, ચલો. ડીએનએ નું ફૂલ ફોર્મ અહીંયા સાઈડ પર લખું છું. આ કોષરસ પટલ રફ કરી દઉં અને અહીંયા હું ડીએનએ નું ફૂલ ફોર્મ લખી દઉં. ઇમ્પોર્ટન્ટ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ એટલે કોણ બેટા? ડીએનએ. ને ડીએનએ એ શું છે? આનુવંશિક દ્રવ્ય છે. તો પ્રશ્ન થાય, મેડમ આનુવંશિક દ્રવ્ય એટલે શું? ચલો બોલો. આનુવંશિકતા એટલે શું? બોલો. આ ડીએનએ શું છે? આનુવંશિક દ્રવ્ય. ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. આનુવંશિકતા એટલે શું? માતા પિતાના લક્ષણો નું સંતતિમાં વહન થવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? આનુવંશિકતા. બરાબર છે. ધારો કે આપણા પપ્પાના વાળ એકદમ કાળા હોય, બરાબર છે, આંખો કાળી, બરાબર છે. મમ્મીની આંખો કેવી છે? ભૂરી છે, બરાબર છે. હવે મમ્મીની ભૂરી આંખો અને પપ્પાના કાળા વાળ. હવે જ્યારે એમનું બાળક આવશે ને તો બાળક કેવું હશે? કાળા વાળ વાળું અને ભૂરી આંખો વાળું. ભૂરી આંખો વાળું લક્ષણ એની માતામાંથી આવ્યું અને કાળા વાળ વાળું લક્ષણ કોનામાંથી આવ્યું? એના પિતામાંથી. તો માતા પિતાના લક્ષણો એના સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને શું કહેવાય બેટા? આનુવંશિકતા. જે લક્ષણો મળે છે સંતતિમાં એને કહેવાય આનુવંશિક લક્ષણ.
જેને આપણે સાદી ભાષામાં બોલીએ છીએ વારસાગત લક્ષણો. કયા લક્ષણ બચ્ચા? વારસાગત લક્ષણ. સમજી ગયા હે ને બેટા? ચલો વેરી ગુડ. એકવાર રિપીટ કરી દો છો. આવી જાઓ. એવી આ એક પ્રાણી કોષ છે. પ્રાણી કોષની ફરતે કયું પટલ આવ્યું હોય? અને ફરતે આવેલું હોય કોષ રસ પટલ. પ્રાણી કોષની મધ્યમાં શું આવેલું હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર શું આવેલા હોય? રંગસૂત્ર. રંગસૂત્ર ઉપર શું ગોઠવાયેલું હોય? જનીનો. આ જનીનો શેના બનેલા છે? ડીએનએ ના. ડીએનએ નું ફૂલ ફોર્મ બોલો. આ બધા જ એમસીક્યુ પ્રશ્ન છે. હું તમને જે ડિસ્કસ કરું છું બેટા, આ બધા જ એમસીક્યુ માં પૂછાય એવા પ્રશ્ન છે. ડીએનએ નું ફૂલ ફોર્મ બોલો બેટા. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. એ શું છે? ડીએનએ શું છે? આનુવંશિક દ્રવ્ય છે. એટલે શું? વારસાગત દ્રવ્ય. કે ભાઈ માતા પિતાના લક્ષણો એની સંતતિમાં શેના દ્વારા જાય છે? ડીએનએ દ્વારા. આપણું સર્જન શેમાંથી થયું છે? આપણા માતા પિતાના ડીએનએ માંથી થયું છે. સમજી ગયા? આપણામાં જે લક્ષણ છે તે પૈકી 50% લક્ષણો માતામાંથી આવે છે અને 50% લક્ષણો આપણા પિતામાંથી આવે છે. ક્લિયર આટલું? અને આ ડીએનએ કેવું છે ખબર? પોતાની જ જાતે પોતાનું નિર્માણ કરી શકે છે. બરાબર? સ્વયં એટલે પોતાની જ જાતે પોતાનું નિર્માણ કરી શકે છે. એવી ક્ષમતા કોની પાસે છે ભાઈ? ડીએનએ પાસે છે. ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? તો ભાઈ અન્ય લક્ષણમાં, સજીવના અન્ય લક્ષણમાં શું આવે? સ્વયંજનન પામવાની ક્ષમતા. કોની? ડીએનએ ની. બરાબર છે? કે ભાઈ ડીએનએ એ કેવા છે? એ પોતાની જાતે જ પોતાનું નિર્માણ કરી શકે છે. અને આ ગુણધર્મને શું કહેવામાં આવે છે? સ્વયંજનન. ક્લિયર? બીજો અગત્યનો ગુણધર્મ શું? વિકાસ. કે ભાઈ દરેક સજીવનો વિકાસ થાય છે. ક્લિયર? અનુકૂલન. અનુકૂલન એટલે શું? કે ભાઈ આપણને શિયાળામાં ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ, ચા પીએ છીએ ગરમ ગરમ. બરાબર છે? ક્લિયર? ઉનાળામાં ગરમી લાગે તો એસી ચાલુ કરીએ છીએ, ઠંડા પીણા આઈસ્ક્રીમ ખાઈએ છીએ. હે ને બેટા? ક્લિયર? આ વખત તો કોરોના આઈસ્ક્રીમ પણ ના ખાવા દીધું. સાચી વાત ને? યસ, કઈ વાંધો નહીં. ચોમાસાની અંદર વરસાદ પડે છે, છત્રી લઈને બહાર નીકળીએ છીએ, રેનકોટ પહેરીએ છીએ. તો આ બધું શું કહેવાય? અનુકૂલન. બરાબર? આપણે જીવંત છીએ એટલે આપણે અનુકૂલન સાધી શકીએ છીએ, જ્યારે નિર્જીવ અનુકૂલન સાધી શકતા નથી. ક્લિયર? અને મૃત્યુ. મૃત્યુ એક અગત્યનું લક્ષણ છે. બરાબર છે? કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નક્કી હોય છે, નિશ્ચિત હોય છે. કોઈ પણ સજીવ અમર હોતો નથી. બરાબર છે? જે સજીવ જન્મ લે છે તેનું મૃત્યુ નક્કી છે. આમ અપવાદ છે. કોણ? અમીબા. અપવાદ તરીકે કોણ છે ભાઈ? અમીબા. ઓળખો છો અમીબાને? અમીબાનું કુદરતી મૃત્યુ થતું નથી. અમીબા કેવું છે બેટા? એકકોષી પ્રજીવ. અમીબા એક કોષનું બનેલું પ્રજીવ, પ્રાથમિક કક્ષાનું જીવ છે. બરાબર છે? અમીબા નાનું હોય, ધીમે 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 અમીબા મોટું થયું, બરાબર, પરિપક્વ થયું એટલે તરત જ એનું કોષ વિભાજન થઈ જશે. એક કોષમાંથી બે કોષ બની ગયા, બે નાના કોષ બાળકોષ બની ગયા, માતૃકોષનું વિભાજન થયું અને એમાંથી બે બાળકોષ બની ગયા. હવે એ બે બાળકોષો મોટા થશે અને એનું વિભાજન થઈને 4 બાળકોષ બનશે. મતલબ અમીબામાં ક્યારે વૃદ્ધત્વ જ ન થતું. સમજી ગયા? એ પરિપક્વ થાય એટલે તરત વિભાજન પામી દે. મૃત્યુ ક્યારે થાય? માણસ ઘરડું થાય, શરીરના અંગો નબળા પડે એટલે મૃત્યુ થાય. પણ અમીબામાં આવું નથી. કેમ? શરીર એક જ કોષનું બનેલું છે અને આ અમીબા પરિપક્વ થાય તરત જ વિભાજન થઈને બે બાળ અમીબા બનાવી દે. શરીરનું પોતાનું વિભાજન થઈને બે બાળ અમીબા બને છે. બરાબર છે? દરેક બાળ અમીબા મોટા થાય, પરિપક્વ થાય અને એક કોષનું વિભાજન થઈને પાછા નવા બાળકોષ બનાવી દે. એટલે અમીબા જેવા એક કોષી સજીવનું કુદરતી મૃત્યુ થતું નથી. એ અમર સજીવો કહેવાય. પરંતુ જો બહુ પ્રકાશ પડતો હોય, સૂર્યપ્રકાશ વધારે પડતા હોય, એસિડ, બેઝ, બરાબર છે, એના દ્વારા એનું મૃત્યુ થઈ જાય છે. ક્લિયર? ઓકે? કુદરતી મૃત્યુ નથી થતું. બરાબર છે? ઓકે, સારું. તો આપણે એના જોયા વધારાના લક્ષણો કે ભાઈ સજીવના મુખ્ય લક્ષણ કયા? પરીક્ષામાં પૂછે તો 4. પહેલું વૃદ્ધિ, બીજું પ્રજનન,
ત્રીજું ચયાપચય અને ચોથું પર્યાવરણ પ્રત્યેની સભાનતા. અને અન્ય લક્ષણોમાં શું આવે બેટા? સ્વયંજનન પામવાની ક્ષમતા, વિકાસ, અનુકૂલન અને મૃત્યુ. એના અન્ય લક્ષણો આવે. બરાબર છે? તો આજે આપણે કયા લક્ષણનો ડિટેલમાં અભ્યાસ કરીશું? આજે આપણે વૃદ્ધિનો ડિટેલમાં અભ્યાસ કરીશું. ચલો આવી જાઓ. ઓકે, મસ્ત ટોપિક છે. પહેલામાં પહેલું, વૃદ્ધિ એટલે શું? મેં તમને હમણાં જ સામાન્ય ખ્યાલ આપી દીધો કે વૃદ્ધિ એટલે શું. તો ભાઈ સજીવના કદ અને સંખ્યામાં થતા અપ્રતિવર્તી વધારાને શું કહેવામાં આવે છે? વૃદ્ધિ કહેવામાં આવે છે. ખબર પડી? વૃદ્ધિને ઇંગ્લિશમાં કહેવાય ગ્રોથ. શું કહેવાય બેટા? ગ્રોથ કહેવાય. વ્યાખ્યા ક્લિયર? કે ભાઈ સજીવના કદ અને સંખ્યામાં થતો વધારો. સંખ્યામાં એટલે શું? કે ભાઈ દરેક સજીવનું શરીર શેનું બનેલું હોય? કોષનું બનેલું હોય. બરાબર છે? જો એની બીજી વ્યાખ્યા, મસ્ત વ્યાખ્યા. તો કોષોની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એમાં કોષોની સંખ્યા ઓછી હોય છે. ધીમે ધીમે જેમ જેમ એ પોષણ પ્રાપ્ત થતું રહે એમ એમ કોષોની સંખ્યા વધે અને બાળકની વૃદ્ધિ થાય. કોષોની સંખ્યા વધે એટલે વજન પણ વધે, કદ પણ વધે. સમજ પડી? તો વૃદ્ધિની વ્યાખ્યા શું થાય? મસ્ત વ્યાખ્યા છે. જો બેટા આવી જાઓ. તો શરીરના કદ, વજન અને કોષોની સંખ્યામાં થતો અપ્રતિવર્તી વધારો. આ વધારો કેવું છે? અપ્રતિવર્તી. એક વખત સંખ્યા વધે પછી ઘટતી નથી. એક વખત કદ વધ્યું, બરાબર, એક વખત લંબાઈ આટલી થઈ ગઈ પછી આટલી ના થાય. સમજ પડી ગઈ? તો આ વધારો કેવો છે? અપ્રતિવર્તી. એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ. ક્લિયર? વેરી ગુડ. ચલો, સમજ પડી ગઈ એટલે સુધી? ઓકે. હવે આયા બહુકોષી સજીવો. તો બહુકોષી સજીવોમાં વૃદ્ધિ કઈ ક્રિયા દ્વારા થાય છે? આ એમસીક્યુ ક્વેશ્ચન સીધો જ એમસીક્યુ માં પૂછાય. શેના દ્વારા થાય છે? કોષ વિભાજન દ્વારા. બરાબર? એક હતો કોષ, એનું વિભાજન થઈ ગયું, એકમાંથી બે કોષો બની ગયા, થઈ ગયું વૃદ્ધિ. હે ને? કોષોની સંખ્યામાં વધારો થયો કે ના થયો? એક કોષ હતો, બરાબર છે? અહીંયા આકૃતિ દોરું. ચલો, કોષની સિમ્પલી આપણે આકૃતિ દોરેલી જ છે. ચલો, આપણો કોષ. બરાબર છે? આ કોષ હતો, આની વૃદ્ધિ થઈ ગઈ છે. હવે એને શું કર્યું? આ કોષનું કોષ વિભાજન થઈ ગયું અને બે કોષો બન્યા. સંખ્યામાં વધારો થયો કે નહીં? હવે આ નાના કોષો ધીમે ધીમે મોટા થવા માંડશે, એ પણ આના જેવું વિભાજન કરશે તો બે માંથી ચાર કોષો બને. બરાબર છે? આમ બહુકોષી સજીવોમાં વૃદ્ધિ કઈ ક્રિયા દ્વારા થાય છે? જવામાં આવે કોષ વિભાજન. ક્લિયર? ઓકે. પ્રાણીઓમાં વૃદ્ધિ શું જીવન પર્યંત ચાલે છે? શું જીવન પર્યંત આપણી ઊંચાઈમાં સતત વધારો થાય છે? કોઈ થાય છે ભાઈ? તમે જોયું 40-50 વર્ષની વ્યક્તિના ઊંચાઈમાં વધારો થતો હોય? મનુષ્યની ઊંચાઈમાં વધારો કેટલા વર્ષ સુધી થાય? 18 વર્ષ સુધી, મેક્સિમમ 20 વર્ષ સુધી. પછી એની ઊંચાઈમાં વધારો થતો નથી. મતલબ કે ભાઈ પ્રાણીઓમાં વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ મર્યાદિત હોય છે. અમુક ઉંમર સુધી જ ઊંચાઈમાં વધારો થાય. પછી વજનમાં વધારો થાય એ તો આપણે કેવું જમીએ છીએ એના પર આધાર. રોજ પિઝા પાર્ટી, પાસ્તા પાર્ટી કરતા હોય તો વજન વધવાનું જ છે. સાચી વાત ને? હે ને? ઓકે. ચલો, તો ભાઈ પ્રાણીઓમાં વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ મર્યાદિત હોય છે, જ્યારે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત થયા કરે છે. જીવન પર્યંત થવું એટલે શું? આખી જિંદગી વનસ્પતિમાં વૃદ્ધિ થયા જ કરે, કોઈ પ્રોબ્લેમ આવે નહીં. યાદ રાખો, વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત થયા કરે છે. ક્લિયર? હવે એક કોષી સજીવોમાં પણ શેના દ્વારા વૃદ્ધિ થાય? કોષ વિભાજનથી. બરાબર છે? તો આપણને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ભાઈ બહુકોષી સજીવો કોને કહેવાય? પહેલા મને કહો, બહુકોષી સજીવો કોને કહેવાય? જે સજીવોના શરીર અસંખ્ય કોષોના બનેલા હોય એને બહુકોષી સજીવો કહેવાય. બરાબર છે? ઉદાહરણ આપો. બોલો, ઉદાહરણ આપો. તમને દેખાય છે મનુષ્ય એટલે કે પ્રાણીઓ, હે ને? વનસ્પતિ, લીલ, ફૂગ. બરાબર છે બેટા? આ બધા કેવા સજીવો કહેવાય? બહુકોષી સજીવો. શરીર અસંખ્ય કોષોના બનેલા છે. ક્લિયર? ઓકે. ચલો, આવી જાઓ. તો ભાઈ બહુકોષી સજીવો હોય કે એક કોષી સજીવો હોય, એનામાં વૃદ્ધિ કઈ ક્રિયા દ્વારા થાય છે? કોષ વિભાજનની ક્રિયા. મેં હમણાં જ કીધું, એક હતો કોષ, પરિપક્વ થયો, વિભાજન થઈ ગયું, બે કોષ બની ગયા. આ બે બાળકોષો મોટા થશે, એ પણ પરિપક્વ થશે,
એ પણ કોષ વિભાજન કરી દેશે, બરાબર છે. આમ કોષોની સંખ્યામાં ક્રમશઃ વધારો થાય છે. ક્લિયર? એને આપણે વૃદ્ધિ કહીએ. ઓકે, સારું. પછી તો તમે આબુ ગયા હશો, ફરવા ગયા હશો, તો ભાઈ પહેલા અમુક વસ્તુ કેવી હોય, અમુક પર્વતો હોય ને એ ટેકરીઓ હોય નાના નાના, પછી જેમ જેમ વર્ષો જાય એ ટેકરીઓ મોટી થતી જાય. પર્વતો એટલા બધા ઊંચા ના હોય શરૂઆતમાં, પછી ધીમે ધીમે જેમ જેમ વર્ષો જાય એ પર્વતો ઊંચા થતા જાય. તો શું પર્વતોની કદમાં વધારો થયો, પર્વતોની ઊંચાઈમાં વધારો થયો, તો શું પર્વતો જીવંત છે? ના, પર્વતો નિર્જીવ છે, બરાબર છે. પછી તમે આપણે જેસલમેર રણ જોયું હશે, મસ્ત રણ છે. તો જેસલમેરની અંદર શું હોય કે આજે કોઈ ઢગલો હોય રેતીનો, બરાબર છે, એનું કદ જોઈએ કે આ તો નાનચુકડો ઢગલો છે, કાલે એની એક જગ્યાએ જોઈએ એ ઢગલો મોટો થઈ ગયો હોય, તો રેતીનો ઢગલો મોટો થઈ ગયો એટલે શું એ વૃદ્ધિ પામી કહેવાય. ઢગલો મોટો થયો એ હકીકત છે, બરાબર છે. એટલે કે નિર્જીવ સજીવમાં પણ વૃદ્ધિ જોવા મળે છે, પણ કેવું કે ભાઈ રેતીના કણો બધા ભેગા થયા બહારની તરફ એટલે વૃદ્ધિ થઈ, બરાબર છે. ક્લિયર? ઓકે. તો આવી જાઓ કે ભાઈ નિર્જીવ પદાર્થો તેની સપાટી પર દ્રવ્યોના સંચય દ્વારા વૃદ્ધિ થાય છે. ઇમ્પોર્ટન્ટ કે નિર્જીવ પદાર્થો કયા કયા એક્ઝામ્પલ છે કે ભાઈ અહીંયા પર્વતો, શિલાખંડો, બરાબર છે, રેતીના ઢગલાઓ. યાદ રાખજો, પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ કેવા છે ભાઈ? નિર્જીવ પદાર્થો, બરાબર છે. ક્લિયર? આજે જે કદના હશે 5 વર્ષ પછી એનું કદ વધેલું જ હશે. કેમ? કારણ કે એના સપાટી ઉપર દ્રવ્યોનો સંચય થાય છે, અને દ્રવ્ય બધું ભેગું થાય એટલે ધીમે ધીમે એ આટલામાંથી આટલા મોટા થઈ જ જવાના, બરાબર છે. ક્લિયર? સમજ પડી ગઈ? મીન્સ નિર્જીવ પદાર્થોમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. અહીં બહારની તરફ આ દ્રવ્યનો સંચય થાય છે એટલે એવી વૃદ્ધિને કઈ વૃદ્ધિ કહેવાય? બહિર્વૃદ્ધિ. યાદ રાખવું કે નિર્જીવ પદાર્થોમાં બહારની તરફ દ્રવ્યનો સંચય થાય તો એવી વૃદ્ધિને બહિર્વૃદ્ધિ કહે છે. જ્યારે જીવંત સજીવોમાં દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. કોષ વિભાજન ક્યાં થાય છે? શરીરની અંદર, બરાબર છે. અંદર આવેલા કોષો કોષ વિભાજન કરે છે, બરાબર છે. એટલે યાદ રાખવું કે ભાઈ સજીવોમાં દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. તો આ વૃદ્ધિ કઈ વૃદ્ધિ કહેવાય? ઇમ્પોર્ટન્ટ MCQ ક્વેશ્ચન. અંતઃવૃદ્ધિ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ સજીવોમાં દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય તેને અંતઃવૃદ્ધિ કહેવાય. જ્યારે નિર્જીવોમાં કઈ વૃદ્ધિ જોવા મળે છે? બહિર્વૃદ્ધિ. ક્લિયર? આમ શું જોયું આપણે આ બધું કે ભાઈ વૃદ્ધિ સજીવોમાં જોવા મળે છે તેમજ નિર્જીવમાં પણ જોવા મળે છે. આમ આપણે વૃદ્ધિને સજીવોમાં પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. કે આપણે ડેમ શ્યોર એવું તો ના કહી શકાય કે વૃદ્ધિ ફક્ત સજીવોમાં જ જોવા મળે છે, એ સજીવની લાક્ષણિકતા છે 100% એવું કહી શકાય નહીં. કેમ? નિર્જીવ પદાર્થોના કદમાં પણ વધારો થાય છે. કેવી રીતે? તેની સપાટી ઉપર દ્રવ્યોનો સંચય થાય એટલે એનું કદ નાનામાંથી ધીમે ધીમે મોટું થાય. સમજ પડી? સજીવોમાં તો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય છે જ, તે સાથે નિર્જીવોમાં પણ અહીંયા પદાર્થો, આ જે પદાર્થ છે, દ્રવ્યો છે, એનો સંચય થઈને વૃદ્ધિ થાય છે. ક્લિયર? વૃદ્ધિ બંનેમાં જોવા મળી એટલે આપણે 100% કહી ના શકીએ કે વૃદ્ધિ એ ફક્ત સજીવની જ લાક્ષણિકતા છે, એ આપણે 100% કહી શકતા નથી. ક્લિયર? એટલે આપણે વૃદ્ધિને સજીવોમાં પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકતા નથી. કારણ ખબર પડી? કારણ આ છે, નિર્જીવોમાં પણ કદમાં વધારો થાય છે, પણ એનું કારણ અલગ છે. કેમ? બહારની બાજુ બધા ઢગલો ધીમે ધીમે વાવાઝોડું આવ્યું, ચલો રણની અંદર વાવાઝોડું આવ્યું, રેતી ઉડી, બરાબર છે. જે ઊંચો ઢગલો હતો ત્યાંથી રેતી ઉડીને નીચે ઢગલા તરફ ગઈ, એ નીચો ઢગલો મોટો થઈ ગયો, વૃદ્ધિ થઈ કે ના થઈ? બરાબર છે. ક્લિયર? આમ એ વૃદ્ધિ એ સજીવનું 100% લાક્ષણિકતા નથી, બરાબર છે. અપવાદ તરીકે નિર્જીવોમાં પણ વૃદ્ધિ દેખાઈ રહી છે. કારણ જુદું છે પણ મોટા થાય વૃદ્ધિ તો કહેવાય. સમજી ગયા? તો આજનું આપણું લેક્ચર શેના પર હતું? વૃદ્ધિના લક્ષણ પર હતું. આ લેક્ચર 2 થી 3 વાર જોવું, સમજવું અને લખી દેવું. ક્લિયર? ઓકે બેટા?
ચલો બેટા આવજો. થેન્ક યુ.